જનરલ હોસ્પિટલના તબીબ અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જતા જીવ ગુમાવ્યો હતો। ચપ્પલ કેનાલમાં પડી ગયું હતું તે કાઢવા જતા બંને ડૂબી ગયા હતા। વડોદરા શહેરમાં ગોત્રી GMERS હોસ્પિટલના મેડિકલનો અભ્યાસ કરતા બે માંતંગ અને આદિત્ય રામકૃષ્ણ જેઓ સુરત અને જામનગરના વતની હતા અને ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા। તેઓના અંકોડિયા ખાતે આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યા છે। એક વિદ્યાર્થીનું ચપ્પલ પાણીમાં પડી જતા તે બહાર કાઢવા માટે ગયા હતા, જેમાં એક વિદ્યાર્થીને તરતા આવડતું હતું જ્યારે બીજાને તરતા આવડતું ન હતું, જેથી એક વિદ્યાર્થી તણાતા તેને બચાવવા જતા બીજો વિદ્યાર્થી પણ ડૂબી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા પ્રેમ માંતંગ અને આદિત્ય રામકૃષ્ણ જેઓ સુરત અને જામનગરના વતની હતા, તેઓ બંને મેડિકલના વિદ્યાર્થીઓ અંકોડિયા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે આશરે 4:30 થી 5 વાગ્યા દરમિયાન ગયા હતા, જ્યાં એક વિદ્યાર્થીનું ચપ્પલ પાણીમાં પડી જતા તે બહાર કાઢવા માટે ગયા હતા, જેમાં એક વિદ્યાર્થીને તરતા આવડતું હતું જ્યારે બીજાને તરતા આવડતું ન હતું, જેથી એક વિદ્યાર્થી તણાતા તેને બચાવવા જતા બીજો વિદ્યાર્થી પણ ડૂબ્યો હતો। જે અંગેની જાણ કોઈ નાગરિક દ્વારા ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના લશ્કરોએ સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર મામલે ગોત્રી મેડિકલ કોલેજમાં ગમગીની છવાઈ ગઈ હતી। ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડોદરામાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા બે સ્ટુડન્ટો અંકોડિયા કેનાલ બાજુ ફરવા ગયા હતા। તેમનું દુઃખદ ડૂબી જવાના લીધે અવસાન થયેલ છે। બંને જે વિદ્યાર્થી છે જેઓ તૃતીય વર્ષમાં અભ્યાસ કરે છે, જેમાં એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય રામકૃષ્ણ। બંને એક વરસાદ પડતો હતો તો ફરવા ગયા હતા। હાલ અમારા ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને તબીબી બધા લોકો એમની સાથે છે। જાણવા મુજબ જે માહિતી મળી છે એમાં 4 વિદ્યાર્થીઓ ગયા હતા, તેમાંથી 2નું ડૂબી જવાથી મૃત્યુ થયું છે અને એક વિદ્યાર્થી બચી ગયા છે, એવું હાલ પ્રાથમિક માહિતી મળી છે।